છેલ્લે આપણે પ્રિપોઝિશન 1 થી 22 પ્રિપોઝિશનો જોયા હતા. જુદા જુદા 22 પ્રિપોઝિશનો એના દ્વારા કેમ વાક્ય બને, એને વાક્યમાં કેમ વપરાય, એ સમય બતાવવા માટે, એ સ્થળ બતાવવા માટે, એનો કેવી રીતે ક્યાં ઉપયોગ થાય એની ચર્ચા કરી. પ્રિપોઝિશન પાર્ટ 1, પ્રિપોઝિશન પાર્ટ 2 અને એની પહેલા આપણે પ્રિપોઝિશન પ્રી ટાસ્ક જોયું હતું. હવે આજે શીખવા જઈ રહ્યા છીએ પ્રિપોઝિશન પાર્ટ 3 નંબર 23મું પ્રિપોઝિશન તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું. OFF ઓફ, જેનો અર્થ થાય છે અંદરથી, ઉપરથી, બહાર, બંધ સ્થિતિમાં. આવા જુદા જુદા અર્થો થાય છે. એક્ઝામ્પલ તરીકે જુઓ પહેલું વાક્ય, રુદ્ર ફેલ ઓફ ધ ટેબલ. રુદ્ર ટેબલ પરથી પડી ગયો. અહીંયા પરથી એવો અર્થ થાય છે. બીજું વાક્ય, સ્વિચ ઓન ધ ડીવીડી એન્ડ સ્વિચ ઓફ ધ ટીવી. ડીવીડી ચાલુ કરો અને ટીવી બંધ કરો. તો ન્યા એનો અર્થ થાય છે બંધ કરો, એવો અર્થ થાય છે ઓફ, OFF ઓફ નો અર્થ. પછી નંબર 24, about, ABOUT, about એટલે વિશે. I don't know about my school. You don't know about my school. તું મારી શાળા વિશે જાણતો નથી. અહીંયા about એટલે વિશે એવો અર્થ થયો. You should know about that stranger. તમારે એક અજાણ્યા વિશે જાણવું જોઈએ. તો અહીંયા વિશે એવો અર્થ થયો. નંબર 25, પ્રિપોઝિશન નંબર 25, અંડર, UNDER, અંડર એટલે નીચે, થી, ઓછું, માં, એવા ઘણા બધા અર્થો થાય છે. એક્ઝામ્પલ તરીકે પહેલું વાક્ય જુઓ, there is a chalk under the chair. એટલે ચોક ખુરશીની નીચે છે, અંડર એટલે નીચે, એવો અર્થ થાય છે. નંબર 2, no voters are allowed under 18. 18 થી નીચેના વ્યક્તિ મતદાતા તરીકે નામંજૂર છે. are not allowed એટલે નામંજૂર હોવું. નંબર 3, આશા got under 50 marks. આશા 15 માર્ક્સ થી નીચે લાવી. અહીંયા જો under એટલે થી નીચે એવો અર્થ થાય છે. પછીનું વાક્ય જુઓ, ગાંધી worked under great problems. ગાંધીજીએ ખૂબ મુશ્કેલીઓમાં કામ કર્યું. અહીંયા અંદર એટલે માં, મુશ્કેલીઓની અંદર, એવો અર્થ થાય છે. આગળ નંબર 26, પ્રિપોઝિશન BELOW, below એટલે નીચે, ના કરતા ઓછી, એવો અર્થ થાય. દાખલા તરીકે ગુજરાતી is written below the line. ગુજરાતી લીટીની નીચે લખાય છે. અંગ્રેજી લીટીની ઉપર લખાય છે, જ્યારે ગુજરાતી લીટીની નીચે લખાય છે. પછી આગળ નંબર 27, અગેન્સ્ટ એટલે ની સામે, ની વિરુદ્ધમાં. I stood against him. હું તેની વિરુદ્ધમાં ઊભો. બીજું વાક્ય, we should fight against injustice. આપણે અન્યાય સામે લડવું જોઈએ. અહીંયા વિરુદ્ધ કે સામે એવા અર્થો થયા એ જોયા આપણે. નંબર 29, since એટલે અમુક નિશ્ચિત સમયથી, જેને અંગ્રેજીમાં point of time કહેવાય. આપણે પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બેયમાં since અને for નો ઉપયોગ જોયો. એમાં since છે એ point of time છે અને for છે એ period of time છે. કોઈ એક ચોક્કસ સમય માટે since વપરાય છે અને સમયના અંદાજિત ગાળા માટે for વપરાય છે. એ since ની અહીંયા વાત છે. આશા has not eaten anything since Monday. સોમવારથી આશાએ કાંઈ ખાધું નથી. અહીંયા સોમવારથી કોઈ એક ચોક્કસ દિવસથી એવું નક્કી થયું. બીજું વાક્ય, we have not met since 2000 May. 2000 એટલે કે આપણે મે 2000 થી મળ્યા નથી. એટલે અહીં ચોક્કસ સમય દેખાયો. આજ કેટલા વર્ષ થાય એ તમે ચોક્કસ માપ કાઢી શકો કે અત્યારે 20 ચાલે છે એટલે 20 વર્ષથી આપણે મળ્યા નથી એમ એ કહે છે. આગળ નંબર 30, અક્રોસ, એક છેડેથી બીજા છેડે એટલે આ છેડેથી સામે છેડે જાય તો એને અક્રોસ કહેવાય. એક પારથી બીજે પાર. દાખલા તરીકે આશા ran across the road. આશા દોડી આ રસ્તો આ પારથી બીજે પાર ઓળંગ્યો એટલે
એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની પ્રક્રિયાને અક્રોસ કહેવાય છે. નંબર 31 THROUGH through એટલે through એટલે માં થઈને ના દ્વારા એવો અર્થ થાય છે. The train passes through a tunnel. ટ્રેન એટલે રેલગાડી એ બોગદા ટનલ એટલે બોગદામાંથી પસાર થઈ એટલે માંથી. અહીંયા થ્રુ એટલે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં એમ કહેવું હોય ત્યારે થ્રુ નો ઉપયોગ થાય છે. નંબર 2 રાજુ got an admission through his uncle. અહીંયા થ્રુ નો અર્થ દ્વારા થાય છે કે રાજુને તેમના કાકા દ્વારા પ્રવેશ મળ્યો. પછી નંબર 32 till એટલે સુધી. The school will remain closed till January 2020 એટલે જાન્યુઆરી 2021 સુધી શાળા બંધ રહેશે. હમણાં તમે સાંભળ્યું કે નવા વર્ષથી શાળાઓ શરૂ થશે, તો આ વાત છે એ આ રીતે ટી દ્વારા રજૂ થાય છે. એ પણ એક પ્રિપોઝિશન છે. આગળ until એટલે સુધી. I waited for Asha મેં આશાની રાહ જોઈ until noon મેં આશાની બપોર સુધી રાહ જોઈ. અહીંયા સુધી એવો અર્થ થયો. પછી નંબર 34 except except એટલે સિવાય. all came except રાજુ સિવાયના બધા આવ્યા. અહીંયા સિવાય એવો અર્થ થયો. I have no problem except maths. ગણિત સિવાય મને ક્યાંય સમસ્યા નથી. તમને બધાને એક પ્રોબ્લેમ છે ને કે હવે ગણિત સિવાય કોઈ વિષયમાં સમસ્યા નથી એમ. 35 નંબર out of એટલે માં થઈને માંથી એવો અર્થ થાય છે. એમાં પહેલું વાક્ય he looked out of the window તેને બારીમાંથી બહાર જોયું. અહીંયા માંથી એવો અર્થ થયો. નંબર 2 you must get 33 marks out of 100. તમારે 100 માર્ક્સ માંથી 33 લાવવા જ પડશે. જો અહીંયા મસ્ત વાક્યું કે મેં તો અહીંયા જ ઉપર મેં વેટેજ આપ્યો, ભાર આપ્યો. કોઈ ફરજિયાતપણા બતાવવાને કોઈ કમ્પલ્સરી દેખાડવા માટે મસ્ત વપરાય ને આ જ ઉપર વેટેજ અપાય છે. 20 students passed out of 30 એટલે out of 30 એટલે 30 માંથી 20 વિદ્યાર્થીઓ પાસ થયા. આઉટ ઓફ પૂરું. હવે છેલ્લો નંબર 36 ડ્યુરિંગ દરમિયાન. It got very hot during summer. ઉનાળા દરમિયાન ખૂબ ગરમી પડી એવું કહેવાય છે. તો અહીંયા ડ્યુરિંગ એટલે દરમિયાન એવો અર્થ થાય છે. વાલા દોસ્તો 1 થી 36 પ્રિપોઝિશનો આપણે જોયા. જે પ્રિપોઝિશનો સ્થાન, સ્થળ, જગ્યા દેખાડવા માટે વપરાતા હતા. એ પ્રિપોઝિશનો ક્યારેક સમય પણ દેખાડતા હતા અને ક્યારેક સ્થાન દેખાડવા માટે પણ વપરાતા હતા. એ પ્રિપોઝિશનોમાં કેટલાક પ્રિપોઝિશનો એવા હતા કે જે બે પ્રિપોઝિશનને જોડી અને કમ્પાઉન્ડ પ્રિપોઝિશનો ગણાય એવા પ્રિપોઝિશનો હતા. આ બધા પ્રિપોઝિશનો જોયા પછી ધોરણ 9 થી 12 સુધીના બધા પ્રિપોઝિશનો આપણે એની ચર્ચા કરી. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ ફ્રેશ પ્રિપોઝિશન શીખવા જઈ રહ્યા છીએ. અંગ્રેજીમાં કેટલાક શબ્દ સમૂહો એટલે કે આખા શબ્દ સાથે સમૂહ આવે એવા શબ્દ સમૂહો પણ પ્રિપોઝિશન તરીકે વપરાય છે, જેને ફ્રેશ પ્રિપોઝિશનો કહે છે. જે અંગ્રેજી ભાષામાં એક વિશિષ્ટ પ્રયોગ છે. અહીંયા આ ફ્રેશ પ્રિપોઝિશનો એવા છે કે એની સાથે કેટલાક શબ્દો સાથે પ્રિપોઝિશન ભેગા થઈ અને એનો સ્પેશિયલ ઉપયોગ કરવાની પ્રક્રિયા થાય, જેને અંગ્રેજીમાં ફ્રેશ પ્રિપોઝિશનો કહેવાય છે. દાખલા તરીકે પહેલું પ્રિપોઝિશનની વાત કરીએ ફ્રેશ પ્રિપોઝિશનમાં કે in spite of જેનો અર્થ થાય છે તેમ છતાં, આમ છતાં અને છતાં પણ. દાખલા તરીકે એનું એક એક્ઝામ્પલ આપું છું, પછી એનું ગુજરાતી સમજીએ કે I could not succeed in spite of my hard work. મારી સખત મહેનત છતાં પણ હું સફળ થઈ શક્યો ન થઈ શક્યો. એટલે અહીંયા in spite of એટલે છતાં પણ એવો અર્થ થાય છે. જે in spite
સ્પાઇટની સામે આરે ઇન આવે છે અને ઓફ લાગે છે. આ ઇન અને ઓફ આગળ પાછળ પ્રિપોઝિશન લગાડી અને આખો શબ્દ સમૂહ બનાવે છે એટલે એ ફ્રેશ પ્રિપોઝિશન ગણાય છે, જેને ચોક્કસ અર્થ ધરાવે છે. એને અંગ્રેજીમાં સ્પેશિયલ યુઝ ઓફ પ્રિપોઝિશન તરીકે એનો ઉપયોગ થાય છે. આગળ નંબર 2, ઓન બિહાફ ઓફ એટલે ના વતી. રામુ attended meeting on behalf of his father. રામુએ તેના પિતા વતી મીટિંગમાં હાજરી આપી. અહીંયા on behalf of એટલે ના વતી, એના પિતા વતી એવો અર્થ થયો. નંબર 3, instead of એટલે ને બદલે. દાખલા તરીકે instead of buying books એટલે ચોપડીઓ ખરીદવાને બદલે I borrowed it from my friend. મેં તે મારા મિત્ર પાસેથી ઉછીની લીધી. પુસ્તક ખરીદવાને બદલે મેં તે મારા મિત્ર પાસેથી ઉછીની લીધી. એટલે અહીંયા ને બદલે એવો અર્થ થાય છે. નંબર 4, for the sake of એટલે for એને ધ લાગે છે અને sake of આખો શબ્દ સમૂહ બને છે, ના ખાતર, ના માટે. દાખલા તરીકે એનો અર્થ થાય છે એના દ્વારા એક એક્ઝામ્પલ જોઈએ કે ગાંધીજી ડાઈડ ફોર ધ સેક ઓફ અવર કન્ટ્રી. ગાંધીજી છે એ આપણા દેશને ખાતર મૃત્યુ પામ્યા. અહીંયા ફોર ધ સેક ઓફ એટલે ને દેશને ખાતર, ફોર ધ સેક ઓફ અવર કન્ટ્રી એટલે આપણા દેશને ખાતર એવો અર્થ થાય છે, આપણા દેશને માટે એવો અર્થ થાય છે. નંબર 5, ઓન અકાઉન્ટ ઓફ ના કારણે. On account of his hard work, Raju was promoted as manager. તેની સખત મહેનતના કારણે રાજુને મેનેજર પદ પર ચડાવવામાં આવ્યો. તો અહીંયા on account of નો અર્થ થાય છે ના કારણે. નંબર 6, owing to ના લીધે, ના કારણે. Owing to lack of fund, the project is discontinued. પૈસાની અછતને કારણે, અહીંયા પણ એનો અર્થ ને કારણે થાય છે, યોજના પડતી મૂકવામાં આવી. એવી જ રીતે 7મો નંબર, અકોર્ડિંગ ને ટુ લાગે છે એટલે ના મત પ્રમાણે. ટીચર્સ આર પેઇડ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ગવર્નમેન્ટ. સરકારના નિયમ પ્રમાણે, અહીંયા પ્રમાણે એવો અર્થ થાય છે, શિક્ષકોને ચૂકવવામાં આવે છે. બરોબર. અકોર્ડિંગ ટુ ગાંધીજીના મત પ્રમાણે. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ. સત્ય છે એ જ ભગવાન છે અને ભગવાન છે એ જ સત્ય છે. એમ અકોર્ડિંગ ટુ એટલે ના મત પ્રમાણે એવો અર્થ થાય છે. નંબર 8મો, વિથ અ વ્યૂ ટુ એટલે ના ઉદ્દેશથી, કોઈ વસ્તુના ઉદ્દેશથી એવો અર્થ થાય છે. વિથ અ વ્યૂ ટુ ગ્લોબલાઇઝેશન એટલે ઉદાત્તીકરણ. વી શુડ ડુ અવર બેસ્ટ. ઉદાત્તીકરણના ઉદ્દેશથી, અહીંયા ના ઉદ્દેશથી આપણે આપણું શ્રેષ્ઠ કરવું જોઈએ, આપણે આપણું કંઈ આગળ વધવા માટે શ્રેષ્ઠ કરવું જોઈએ. તો વાલા દોસ્તો, આ રીતે પ્રિપોઝિશન છે એ એનો પાર્ટ 1, એનો પ્રી ટાસ્ક પાર્ટ 1, પાર્ટ 2 અને આ પાર્ટ 3 આપણે પૂરો કર્યો. હવે પછી આપણે આગળ મળશું. મીનવાઇલ દરમિયાન તમારે ટીમ વ્યુઅર છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું છે. અમે તમને બધાને, દરેક વિદ્યાર્થીઓને અમે તમારા યુઝર્સ આઈડી અને તમારા પાસવર્ડ છે એ આપણા ગ્રુપમાં મૂકી દીધા છે. વાલા દોસ્તો, ટીમ વ્યુઅરથી આપણે વર્ગો લેશું એટલે આપણે 2-3 દિવસ જ્યાં સુધી ટીમ વ્યુઅર ચાલુ રહેશે ત્યાં સુધી આપણે યુટ્યુબમાં નહીં મળીએ અને રૂબરૂ પ્રત્યક્ષ મુલાકાત ઓનલાઈન કરશું. આભાર. અસ્તુ.